સુરતની કમાણી સુરતમાં હમાજ રેટ જોવો ખાલી તમે 200 રૂપિયામાં 300 રૂપિયામાં જોવો. હા આ લઈ લેવી ને શીખનું કાપડ એ તો માણા હોય એવું હોય કાપડ કઈ હું એવું શીખવી છે મેડમ ને તૈયાર કરવા મીડા હવે એ મારે ભાઈ દીદી હે હવે જો બેન હાટુ કપડા લેવા છે ને અમે ગુજરીમાં આવી જશે. માર તો ને લાવ થાક ઉતરી જાય એમાં આખો દી ફરી ફરીને વહી આવ્યો. મન તો જલા હતા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. ને આજ તો તમે સુરત આવેલા છે, અમે ખરીદી કરવા આવેલા છીએ. આજ સ્પેશિયલ હે ને ખરીદી કરવાની છે. હવે સાઈ અંદર જોવા બહુ મોટી માર્કેટમાં આવી જશે ભાઈ, બોમ્બે માર્કેટ કહેવાય છે, તો એમાં આવી જશે હવે. અને હવે જઈએ અંદર ખરીદી કરવા. હા ખરીદી કરવાની કે કરવાની જ હોય ને, શું લેવાનું છે એ કઈ નક્કી ન હોય, જે હાલ લાગે લેવાનું હોય એવું છે. હા તમારે અમારે ખરીદી કરવાની છે અને તમને કરાવવાની છે ખરીદી. હા એટલે તો આપણા ઘરની બાજુમાં છે, હા. બહુ એટલે જૂનું જાણીતું ને પ્રખ્યાત નામ છે. વાહ એટલે વાહ. આગળ આપણે કેવું હા હા એ ભાઈ હું લઈને આવ્યા ખબર છે, હું પ્રમોશન કરવા જોવો કે તે ખિસ્સા ખાલી કરવાને આ નાલી પૈસા આવશે કે આમાં નાખવાના છે આપણે તો ભાઈ હા સુરતની કમાણી સુરતમાં હમાજ હા એ પહેલેથી કહેવત છે, એટલે આ complete બધું કરીને જવાનું છે. હા બેન તારે કઈ લેવાનું બેન? તો હું આગળ હાર હાર હોય તો લેવાનું હોય. હા તારે લેવાનું હે? આ પાડી હું લેવાનું. એમ દીદી હાટુ કપડા લેવાના હે કા દીદી હાટુ? હા તો ભાઈ હવે જઈએ અંદર અને જોઈએ કેવા કપડા હે કેવા નહીં, કેટલી ખરીદી કરીએ ને બધું જોઈએ. હવે જઈએ હજી તો એન્ટર શા છે તો જોઈએ જોવા ભાઈ મળ્યું છે. જોવો ખરીદી થવા મળી છે ભાઈ, જોવા મળે હજી ખરીદી કરવાનું શરૂ નહીં કર્યું. અને ભાઈ બહુ મોટી માર્કેટ છે ભાઈ, અંદર જઈએ હવે જોઈએ આપણે શું છે શું નહીં, બધી વસ્તુ મળી જાય છે. એટલું વેર બધું કાંઈ ઘટે નહીં. બધું મળી જાય ભાઈ. કિડ્સ જોઈએ વેર, મેન્સ વેર, લેડીઝ વેર ની એટલું ઝેર વસ્તુ અહીંયા કાંઈ અહીંથી તમે એન્ટ્રી કરો ને એટલે એટલું ઝેર વસ્તુ મળી જાય, અહીંથી કાંઈ ઘટે જ નહીં. વાહ વાહ. એવા છીએ બોમ્બે માર્કેટમાં. બોમ્બે જૂની અને માર્કેટ. જાણીતી આપણી. હાલો હવે જઈએ અંદર અને જો અહીંયા તો જો ખરીદી કરવા ઓલા જોવાનું શરૂ થઈ ગયું છે બધું જોવે છે. જો તો ફાઇનલી આપણે એક શોપમાં આવી જશે અને હવે અહીંયા તો બધા જોવે છે. કલર બહુ મસ્ત છે પણ હવે હા 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 ઓલા તો જો અમારા ગલોટિયા ખાય. જોજો ભાઈ ખાલી જોઈ છે હવે મસ્ત છે હાજી જોઈ છે હવે. તો ફાઇનલી દુકાનેથી આપણે આવી ગયા છીએ અને હવે બેનને એને કઈ ધ્યાનમાં નહીં આવતું કાઢે તને આવે સોરા સોરા પીવો. તો ધર્મ લે આવીએ. હા ભાઈ આમ જો હાડી જો કેટલી આમ જો રેટ જોવો ખાલી તમે 200 રૂપિયામાં 300 રૂપિયામાં જો. હા જો મસ્ત મસ્ત લઈ લે ની હારી લઈ લેવાય, હારી એક મસ્ત આમ આમ નહીં લઈ લેવાય હો. લેવી છે ને. હા ભાઈ જો આ બધું છે જો ઘણી બધી જો મસ્ત મસ્ત હાડી છે હજી ભાઈ જોઈએ હવે. તો ફાઇનલી જો ભાઈ બીજી દુકાનમાં આવી જશે ને હવે જોઈ છે આ લઈ લેવી ને શીખનું કાપડ એ તો માણા હોય એવું હોય કાપડ. કઈ હું એવું શીખવી છે હા શીખણી છે તો કઈ નહીં એ લે લે ને હાલ લાગતી. કાપડ કેટલું સારું છે, શીખનું છે. હા હારું લે તો બેન ને તો એવું કઈ જોવાનું હોય નહીં. મને કઈ ખબર ન પડે. હા હા ભાઈ અમારે ઘોડે છે અને મને કઈ ખબર પડે નહીં, એને કઈ ખબર ન પડે. જોવાનું બધું. હા મેડમ ને તૈયાર કરવા મીડા હવે લેવી છે. હા 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 ભાઈ તો જોવે છે અને મારા વિનેશભાઈ બેઠા. હા હું ભૂત કરે દીકરો. હા પાણી જ પીવું નહીં એકલું પાણી જ પીવું. હા તો જો ભાઈ અહીંયા જો હાડી પહેરાવે છે હવે રૂપાને જોઈએ હવે કેમ લાગે કેમ નહીં, ગમશે તો લેવું ભાઈ. વાહ વાહ રેડી રેડી હાલો રેડી. હા બધા કમેન્ટ કરજો તો ભાઈ કેવી લાગે રૂપાને આ હાડી એમ. તો ફેમિલી મારા અવિનાશભાઈ હાટું જો આવા લેવા આવી જશે. જો જો કેવું લેવું હે મારે જો જો એ મહેરબાઈ દીદી હે એ મહેરમા એટલે નહીં નહીં રાવા છે મારતું નહીં. તો ફેમિલી આવડા ભાઈ બહુ ખરીદી કરે ઓ ભાઈ ઓ કરી નાખી. જો ભાઈ એકલી ખરીદી ઉપર ખરીદી કરે છે. હવે શું કરે આવડા કઈ મને હે હું જાણે છે, મારું માથું દુખવા મીડું છે હવે આમાં હાવ થાકી જાવ. હાવ થાકી જાવ. મોઢું કેવું થઈ ગયું જો વાળે વિખાઈ ગયા. હાવ થાકી જાય કારણ કે આવડે ને ભાઈ ઉકલે જ નહીં કઈ લે નહીં અને કઈ
ખરીદી કરે એમાંથી ભાઈ બહુ ઓલું કરે છે. હવે હું કાંઈ કોને ખબર હવે જાય હવે કેટલી ખરીદી કરી હું નહીં એ તો કાંઈ ખબર છે નહીં. આપણે લીધો જે લીધું એ તો ફાઇનલી જો ભાઈ કેટલી બધી હાડી ને કેટલું બધું ઓલું હતું બધું આ ભાઈ ખરીદી કરીને થાકી ગયા કા. અરે બહુ થાકી જાવ હવે ભાગવું ને હવે તો ભાગીને હવે ઘરે જઈ તો વધારે સારું છે. ઘણી ખરીદી કરી ની. હા બહુ સાચી ખરીદી. હા ભાઈ ઘણી બધી ખરીદી કરી લીધી છે અને હું ખરીદી કરીને હવે અમે તમને છે ને પૈસા જણાવીશું અત્યારે લીધા નથી કારણ કે જો બધા ઠેલા લઈ લઈને હાલવા મીડા છે. હવે આમ જો નીકળે બહાર જો લાય હજી તો એવડે વિચાર થશે હજી શું લેવું આપણે હવે જઈએ અમે બહાર. તો ફેમિલી અત્યારે અમે પાછા તો ગાડીમાં બેસી જશે અને હવે અમે જાગી છે બીજી જગ્યાએ કારણ કે અહીંયા થોડી ખરીદી કરવાની તે કરી લીધી છે અને હવે જાય બીજી જગ્યાએ. હવે અમે આવી જશે અહીંયા બીજી એક માર્કેટમાં ગાયત્રીમાં. તો હવે અહીંયા બધા જો ખરીદી કરે છે. હવે આખો દિવસ છે ને અમારે ખરીદી જ કરવાની છે. જો આ તો યટો જ બે તમારે ગાંડો. હવે ભાઈ એકલી ખરીદી જ કરવાની તો ખરીદી કરવા મળી કા. હા લીજો જે લેવું નહીં લઈ હા. હવે જો બેન હાટું કપડા લેવા છે ને અમે ગુજરીમાં આવી જશે. નહીં આજે ને લઈ જવાના હતા ને. તો ભાઈ જો હવે અહીંયા આવી બેન હાટું ગુજરીમાં લેવા ને લેવા. હા એ વાત સાચી. અમારે બળ બહુ ખાયા આને હે ને ત્યાં બેવાનું જ નહીં કાંઈ હા કેરા કરે છે કાંઈ એને કાંઈ હે ને જોતો કેટલો વળ ખાય છે એ ભાઈ. આને રાખો ને બહુ મુશ્કેલ પડી જાય અત્યારે. હા શું બહુ તો ફેમિલી મેન કરીને ઘરે ભેગા છે અત્યારે કારણ કે ભાઈ ખરીદી કરીને વાત પૂછોમાં એટલી બધી ખરીદી કરી ઘણી બધી ખરીદી કરીને એવા છે. હવે હજી તો અડધી તો બાકી રહી ગઈ હતી મારી બેન ને તો બધાની બાકી છે કાબે બેન નો ટોપ નો મળ્યો હા તાય ન મળ્યો. જેવું જોતું હતું એવું ન મળ્યું. હતા ખરા ટોપ તો ઘણા હતા. ટોપ ને જીન્સ તો કાર્ગો ઘણા હતા પણ જેવું અમારે બધાની ઈચ્છા હતી ને લેવાની એવું નહોતું મળ્યું. એમાં થોડા કન્ફ્યુઝ થઈ ગયા. હા હવે ભાઈ એવું લાગશે ને તો કાલમાં કેમ જાવું અને પાછા લઈ આવશે બેન હાટું સથી છે ને તો ભાઈ તમને રોકવા થશે અમારે 2 દિવસ કે બધી જલપાને બધું જોવાય જાય ને લેવાય જાય વસ્તુ અને અમને નિરાતી એક દી રોકાઈને તો બે શાંતિ થી તમારે થોડા વધી જાય છે. હા બહુ થોડા બેહાય તો નહીં તમારે હસોડું કઈ નહીં આખો દિવસ તો બહાર હોય કોની આખો દી બહાર હોય અમારે બેહાય નહીં સાંજે કે થાકી ગયા તો સુઈ જાય તો અમારે તો કઈ લાવ જ નહીં કે બેહવાનું. તો ભાઈ જો ચા લઈને વાટે ઉભા છે તો ચા આવી જાય પેલા ચા પી લે. થાક ઉતરી જાય આખો દી ફરી વહી હા હાલો ભાઈ ચા પી લઈ જાય. તો ફેમિલી અમારે જો આ બેન ને હે ને અહીંયા અમારા અવિનાશભાઈ રમવાનું બહુ મજા આવી ગઈ કા. હા હું હા કેમ કે બોલતી નથી તું કેમ છાની મની રે હે કેમ શરમ લાગે તો હા એટલે શરમ નહીં લાગતી તને જનીલ તને નહીં લાગતી હા હે અવિનાશ તારું નામ હું અત્યંતા ઓહો હો હવે એટલા દિવસ આરે નામ નતું મને આવડતું બસ મારું તો નામ આવડી ગયું ને. હા જેનિલ તો આવડી ગયું. જેનિલ ફેનિલ ફેનિલ કે જેનિલ ફેનિલ ફેનિલ હે હું તો જેનિલ કરતો. જેનિલ નામ છે મને નતો આવડતો આખરે આવ્યું એવું હે તો મને દીદીનભાઈ કરતો હું તને ખબર હતી બે તૈન દીઠાને રહી હા પણ કઈ નામ જ નતો આવડતું કઈ ને આજ બધા નામ મેં પૂછ્યા તો ભાઈ જો એવું છે અને આમ જો ભાઈ કાચમાં દેખાવું તો હા તમે વી કાલી તમે ગેલા નતા કઈ જા હા કેમ તો ગેલા કઈ નહોતા જા મને તો તમે ગેલા હતા ગેલા હતા કઈ જોઈ છું આમ તઈ ખરીદી કરવા ગેલા નતા આપણે બધું નતું જ ખરીદી કરવા એ તો આપણે કેવાના વી હા તો પછી તમે એવલા તો તમને ખબર હે કે તમે ભાઈ જાને રૂમ ને બહાર નીકળે નહીં કે પછી એને શું ખબર હોય ભાઈ અને ભાઈ એને બહુ મજા આવે છે તો હા તો એમ લાગે કે અંધારું થઈ ગયું છે ભાઈ અંધારું નહીં એવું લાગે એવું છે સારું જો સારું બીજું કઈ ખબર જ ન હોય રૂમ ની માલ પર હોય બહાર હું થાય હું ની કઈ ખબર ન હોય બસ સુરત માં જાણે તો આ બધાને શીખવાડતી છે ને રૂમ ની અંદર કરી તો શું થાય હું કાંઈ નહીં જા મને ખબર હોય તમે બહાર બહાર હું અંદર આપણે રૂમ લઈને જઈએ અહીંયા હે જઈએ તો નહીં એવા મને તો મજા આવે તમે બધા ખાસ કરીને કમેન્ટ કરી જો તો અમે રૂમ લઈને આવીએ કે ન આવીએ સુરતમાં બધા ખાસ કરીને કમેન્ટ કરી જો મને રહેતા જ ન આવડે હા જા રહેતા ન આવડે બોલતા ન આવડે એવું છે ભાઈ કઈ જાવું ના ને જાવું એવું કઈ ન આવડે ના બેન જો ભાઈ હવે રમાડે છે ભાઈ રોવે અમારે આ બહુ સાયકલો થઈ ગઈ અહીંયા આવીને બહુ સાયકલ થઈ ગયો છે ઉધરા થઈ જાય એટલે આમ જો જો તમે કેટલા વળત ખાય એકલા વળત ખાય તો ભાઈ એવું બધું છે જો બેઠા છે મસ્ત મજાની
તો ફાઇનલ જો કેટલું બધું ખાવાનું બનાવી નાખ્યું છે સોનલબેન એને કા કાંઈ નથી બનાવ્યું એટલું તો જોઈને ખાવા આપણે. એટલું બધું થોડું શાક ને રોટલા ખાલી બને જાફરીના શાક બને રોટલા. હા આખા રીંગણાનું શાક પછી આથરા મરચા છાશ રોટલા હા ને બધા જમવા બેસી જાય કા આખું છે આમાં જો જમવાનું જો આમાં હું બનાવ્યું આખા રીંગણા શાક ને રોટલા ને આથણા છે એ સાસ છે પણ કઈ જમવાનું નવીન તો બનાવવાનું નથી બનાવવાનું ખાધું તો ભોજન છે આપણે તો રીંગણાનું શાક ને હાલો અમે બધા ખાધું ન હોય ને હમણાં હાલો બધા ફેમિલી જમવા હા તો એટલું બધું જમવાનું હે તો હવે આપણે જમી લઈએ જો હવે ખરીદી કરીને વિયેવા છે ને મસ્ત મજાનું જમી લીધા ને આ તો બહુ જ થાકી જાય વિયા જશે હોવા ને તો આપણે હવે સુઈ રહ્યા છે તો આજનો બ્લોગ આયા સુધી બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળી બીજા નવા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય.